બનાસકાંઠાના દાંતીવાડામાં ગેંગરેપ કેસમાં પોલીસને હવે મોટી સફળતા મળી છે। પોલીસે વાઘરોલ ગેંગરેપ અને અપહરણ કેસના 2 આરોપીની ધરપકડ કરી। 1 ડિસેમ્બરે યુવતીનું અપહરણ કરી ઇકો કારમાં દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ બાદ પીડિતાને ગઢ પંથકમાં છોડી ફરાર થઈ ગયા હતા। અપહરણ કરી રસાણા ગામ પાસે કેનાલ નજીક દુષ્કર્મ આચર્યું। સાંજે 2 બહેનો ખેતર તરફ જતી હતી ત્યારે એક યુવતીનું અપહરણ કર્યું હતું। ત્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં ગેંગરેપ કેસમાં હવે પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે વાઘરોલ ગેંગરેપ અને અપહરણ કેસના 2 આરોપીની ધરપકડ કરી છે। 1 ડિસેમ્બરે યુવતીનું અપહરણ કર્યું હતું અને ઇકો કારમાં દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ બાદ પીડિતાને ગઢ પંથકમાં છોડી આરોપીઓ જે દુષ્કર્મીઓ છે દુષ્કર્મના આરોપીઓ તે ફરાર થયા। અપહરણ કરી રસાણા ગામ પાસે કેનાલ નજીક દુષ્કર્મ આચર્યું। સાંજે બંને બહેનો ખેતર તરફ જઈ રહી હતી ત્યારે એક યુવતીનું અપહરણ કર્યું હતું અને ઇકો કારમાં દુષ્કર્મ આચર્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે વસંત, ગેંગરેપ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે, શું વધારે વિગત સમગ્ર મામલે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો દાંતીવાડાના એક ગામની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ પોલીસ, એલસીબી સર્વેલન્સની ટીમો સહિત પેરોલ સ્કોડ, એસઓજી, એલસીબી ને એક તપાસ કરી। તપાસ બાદ એક સફળતા મળી છે। 2 આરોપી છે તેને હાલ તો પોલીસે ઝડપી પાડ્યા છે। નરાધમો વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વાઘરોલ નજીક એક અપહરણ અને જે ઘટના થઈ હતી તેને લઈને જ આ સમગ્ર તપાસ છે તે કરવામાં આવી હતી। સાંજે 2 બહેનો દૂધ ભરાવી અને ખેતર તરફ જતી હતી ત્યારે અપહરણની ઘટના બની। ત્યારબાદ આ દુષ્કર્મની જે ઘટના છે તે સામે આવી હતી। જો કે પોલીસે 2 દિવસ જેટલો સમય વીત્યો ત્યારબાદ હાલ પોલીસે જે અપહરણ કરનાર અને દુષ્કર્મ કરનાર જે નરાધમો છે તેને હાલ તો પોલીસે ઝડપ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એલસીબી હોય, એસઓજી સહિત પેરોલ સ્કોડની ટીમો 10 થી વધુ કામે લાગી હતી। ત્યારબાદ આ નરાધમો વિરુદ્ધ હાલ તો પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જી વસંત, સમગ્ર માહિતી બદલ આભાર।